વેકેશન ચાલુ થાય એટલે બાળકોને કંઈ ને કંઈ નવી નવી ડિમાન્ડ ચાલુ થતી હોય છે. તો એવી જ એકદમ હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે જેવી જ ખૂબ જ હેલ્ધી એવી પરફેક્ટ ચીલી ગાર્લિક બ્રેડ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો નાનાથી લઈ મોટા બધાની ફેવરિટ ગાર્લિક બ્રેડ એકદમ નવા સ્વાદ સાથે એકદમ હેલ્ધી રીતે ઘઉંના જ લોટમાંથી બનાવીશું. ઓવન વગર, ઈસ્ટ વગર, તંદૂર વગર એકદમ ઝટપટ બનશે અને આસાનીથી બની જશે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે 1 કપ રેગ્યુલર રોટલીનો લોટ લેવાનો છે અને ઘઉંનો લોટ લેવાનો છે. તો મેંદામાંથી પણ બને છે, એની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે. આજે હું તમને ઘઉંના લોટમાંથી બતાવું છું. તો હવે આપણે એમાં 1 ટીસ્પૂન ખાંડ અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, જે ખાવાનો સોડા જે આપણે ભજીયામાં વગેરે યુઝ કરીએ તે, અને અડધો ટીસ્પૂન આપણે બેકિંગ સોડા સાથે આપણે મિક્સ હબ એડ કરીશું. હોય તો એડ કરવાનું, નહીંતર ઓરેગાનો હોય તો એ પણ એડ કરવાનું. હવે આપણે એમાં એડ કરીશું 2 ટેબલસ્પૂન દહીં, 1 ટેબલસ્પૂન તેલ અને સાથે 1/4 કપ દૂધ. તો આ પરફેક્ટ માપ સાથે જો તમે ગાર્લિક બ્રેડ બનાવશો તો એકદમ હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે જેવી જ બનશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે આમાં જરૂરિયાત મુજબ જ આપણે એમાં પાણી એડ કરવાનું છે. લોટને બહુ મસળીને બાંધવાનો નથી, બસ માત્ર મિક્સ કરવાનો છે અને ભેગો કરી લેવાનો છે. તો એકદમ સરસ રીતે આ રીતે તમે જુઓ ભેગો થઈ જાય છે, પણ મને થોડો કઠણ લાગે છે તો હું માત્ર 1 ચમચી એમાં પાણી એડ કરું છું. વધારે પાણી એડ નથી કરવાનું અને એકદમ સરસ રીતે મસળી લેશું. તો બહુ મસળવાનો નહીં, પણ આ રીતે તમે જુઓ હું જે રીતે હાથથી મિક્સ કરું છું એ રીતે જ મિક્સ કરવાનો છે. આ રીતે મિક્સ કર્યા પછી એકદમ સરસ લોટ ફૂલી જાય એના માટે આપણે એને થોડી વાર માટે રેસ્ટ થવા દેવાનો છે. તો આપણે ઢાંકી અને 1 કલાક માટે રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ ગાર્લિક બટર તૈયાર કરી લઈએ. એના માટે 2 ટેબલસ્પૂન બટર લેશું. એમાં 1 ટીસ્પૂન લસણને ક્રશ કરી એડ કરીશું. ઓરેગાનો અડધી ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ તો બહુ સ્પાઇસી ના બને એના માટે થોડી ચીલી ફ્લેક્સ જ એડ કરવાની. એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો જુઓ એકદમ પરફેક્ટ આપણું ગાર્લિક બટર તૈયાર થઈ ગયું. હવે 1 કલાક પછી આપણો લોટ સરસ એવો સેટ થઈ ગયો. તમે જુઓ એકદમ સરસ ફૂલી ગયો, ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે અને એકદમ લાઇટ અને ફ્લફી થઈ ગયો છે અને એમાં એકદમ સરસ એવી જાળી પડી છે. બસ હવે 1 જ મિનિટ માટે આ રીતે હાથથી મસળી લેશું. હાથમાં જો ચોટે તો તમારે હાથમાં થોડું તેલ લગાવી શકાય અને આ રીતે મસળી લેશું. બસ વધારે મસળવાનો નથી. હવે આપણે એમાંથી ગાર્લિક બ્રેડ બનાવવા માટે થોડો આ રીતે કોરો લોટ એડ કરીશું અને આ રીતે થોડો હળવો રાઉન્ડ શેપ આપી દઈશું અને થોડો સ્મૂથ પણ કરી લેશું. એટલે એકદમ સરસ આપણે જે ગાર્લિક બ્રેડ બનાવીએ તે સરસ શેપમાં આવી જાય. તો આ રીતે તમે જુઓ હું હળવા હાથે મસળું છું અને એકદમ સરસ રાઉન્ડ શેપ આપી દઉં છું. તો બસ આ રીતે એકદમ હળવા હાથથી મસળવાનો, એટલે બહુ છે એ તૂટે નહીં અને એકદમ પરફેક્ટ ગાર્લિક બ્રેડ તૈયાર થાય. હવે આપણે એને એકદમ સરસ રીતે મોટી સાઇઝની વણવાની છે. જે રીતે પીઝા બેઝ હોય એ રીતે જ આપણે વણી અને તૈયાર કરવાની છે. બહુ પતલી નહીં, એ રીતે વણવાની છે. તો તમે જુઓ મોટી આપણે રોટલી સાઇઝ બનાવીએ અને કેવડી મોટી રોટલી હોય બસ એવડી જ સાઇઝની આપણે વણવાની છે. એકદમ આસાન છે, સિમ્પલ છે. જો વેલણમાં જરા પણ લોટ ચોટે તો થોડો કોરો લોટ એડ કરીને પણ વણી શકાય છે. એકદમ સિમ્પલ છે. હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે જેવી જ આ ગાર્લિક બ્રેડ બને છે. એકદમ હેલ્ધી પણ છે. ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ તો ખૂબ જ હેલ્ધી બને છે અને ઈસ્ટ વગર, ઓવન કે તંદૂર વગર બનાવીએ છીએ તો ઘરે જ આપણે કઢાઈમાં બનાવીશું. તો જો તમે ક્યારે આ રીતે ગાર્લિક બ્રેડની રેસીપી ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. અહીંયા આપણે એકદમ સરસ મોટી સાઇઝની રોટલી જેવું જ વણીને તૈયાર કર્યું. હવે આપણે એકદમ સરસ તૈયાર કરેલું ગાર્લિક બટર સરસ એવું સ્પ્રેડ કરી લેવાનું. તો થોડું વધારે સ્પ્રેડ કરશો તો એકદમ ફ્લેવરફુલ ગાર્લિક બ્રેડ તૈયાર થશે. તો આ રીતે તમે જુઓ એકદમ સરસ મેં સ્પ્રેડ કરી લીધું છે. હવે એકદમ ચીઝી બનાવવા માટે મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે. અડધો કપ ચીઝ લીધું છે. એને આપણે એક સાઈડમાં આ રીતે સ્પ્રેડ કરીશું. તો એક જ સાઈડથી આપણે ફોલ્ડ કરવાની છે. તો એક સાઈડથી આ રીતે ટ્રાયેંગલ શેપમાં આપણે ચીઝને આ રીતે ઉપરથી સરસ એવો શેપ આપી દેવાનો. ઉપરથી આ રીતે થોડાક કાપેલા કેપ્સિકમ, એનો ક્રન્ચીનેસ ખાવામાં ખૂબ જ સરસ લાગશે. જો સ્વીટ કોર્ન હોય તો તમારે અહીંયા
મકાઈના દાણા પણ એડ કરી દેવાના. મારી પાસે નથી તો હું નથી એડ કરતી. થોડા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું. જો તમને સ્પાઇસી બહુ પસંદ હોય તો થોડું ચીલી ફ્લેક્સ વધારે એડ કરવાનું. હું અહીંયા એકદમ થોડું એડ કરું છું. ઉપરથી થોડું આપણે ચીઝ પાછું એડ કરીશું. અને હવે આ ગાર્લિક બ્રેડને આપણે ફોલ્ડ કરી લેશું આ રીતે. અને સાઈડથી તમે પાણી લગાવીને પણ સીલ કરી શકો છો. ને એમ પણ જો આ ગાર્લિક બ્રેડનું મિક્સર છે એ ઢીલું હોય છે તો ચોંટી જશે, ખુલશે નહીં. એકદમ સરસ સાઈડથી આ રીતે કર્યા પછી આપણે એમાં જે રીતે ગાર્લિક બ્રેડ હોય એવી જ રીતે કટ લગાવી દેવાના. તો ઊંડે સુધી નહીં, બસ ખાલી ઉપરથી એનો એકદમ પરફેક્ટ શેપ આવે એટલા માટે આપણે એમાં કટ લગાવીશું. તો આ રીતે જેવડી સાઈઝની તમને સ્ટીક પસંદ હોય ગાર્લિક બ્રેડની એવડી સાઈઝની કરી શકાય. તો આ રીતે હું સરસ એવા કટ લગાવી દઉં છું. તમે જુઓ ઉપરથી જ બસ આપણે શેપ આપવાનો છે. હવે એકદમ ચીઝી અને ખૂબ જ ગાર્લિકનો ટેસ્ટ આવે એના માટે ઉપરથી પણ આપણે બટર લગાવી દઈશું, જેથી એકદમ ઉપરથી પણ ક્રિસ્પી બને અને એકદમ ફ્લેવરફુલ આ ગાર્લિક બ્રેડ તૈયાર થાય. તો બટર છે એ થોડું વધારે જ લગાવવાનું એટલે ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. હવે આપણે એને બેક કરીશું. તો તમે ઓવન વગર પણ કઢાઈમાં બેક કરવા માટે આ રીતે કોઈ પણ પ્લેટ લઈ લેવાની, એના ઉપર ઘી કે બટર લગાવી દેવાનું અને પછી આપણે તૈયાર કરેલી બ્રેડને આ રીતે એક સાઈડ મૂકી દેવાની. એકદમ પરફેક્ટ શેપ આવશે. હવે મારી પાસે કઢાઈ છે તો કોઈ પણ જૂની કઢાઈ હોય એમાં આપણે થોડું મીઠું ગરમ કરવા માટે રાખવાનું, ઉપર સ્ટેન્ડ લગાવી દેવાનું અને આ રીતે પ્લેટને રાખી દેવાની. અને એકદમ સરસ રીતે આપણે આ રીતે પ્લેટને વચ્ચે રાખી દીધા પછી ઢાંકીને આપણે લો ફ્લેમ ઉપર 30 મિનિટ માટે બેક થવા દેવાની. તો તમે જુઓ આ રીતે ગેસની ફ્લેમ એકદમ લો હોવી જોઈએ. 30 મિનિટ પછી તમે જુઓ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ ને, એકદમ ફૂલેલી છે. તો ઉપરથી એકદમ પરફેક્ટ કલર આવી ગયો છે, ઉપરથી એકદમ ડ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એને ઠંડી કરવા માટે લઈ લેશું. જ્યારે હલકી ગરમ હોય ત્યારે જ એમાં આપણે તૈયાર કરેલું ગાર્લિક બટર જો હોય તો એડ કરવાનું, નહીં તો થોડું ઘી પણ લગાવી શકો છો અને સાદું બટર પણ લગાવી શકાય છે. મારી પાસે ગાર્લિક બટર છે તો હું તેમાં હલકું લગાવી દઉં છું. ખૂબ જ ફ્લેવરફુલ, ખૂબ જ ટેસ્ટી બનશે. હવે ઠંડી કર્યા પછી હું તમને કટ કરીને પણ બતાવી દઉં કેટલી પરફેક્ટ બેક થઈ છે. તમે જુઓ પાછળથી એકદમ ક્રિસ્પી છે અને એકદમ ચીઝી અંદરથી બનશે, સાથે એકદમ પરફેક્ટ બેક થઈ છે, ફૂલેલી એકદમ પરફેક્ટ છે. તો જો બાળકો બહારનું ખાવાનું જીદ કરતા હોય અને તમારે હેલ્ધી ઘરે જ ખવડાવવું હોય અને એમને હોટલ, રેસ્ટોરન્ટ, કાફે જેવું જ ખાવું હોય તો આ રીતે ચીઝી ગાર્લિક બ્રેડ જરૂરથી બનાવી ખવડાવજો. બાળકો વારંવાર ખાવાની જીદ કરશે અને તમે પણ વારંવાર બાળકોને આવું હેલ્ધી ખાવાનું બનાવી આપશો. તો તમે જુઓ એકદમ પરફેક્ટ ચીઝી અને એકદમ પરફેક્ટ જાળીદાર આપણી આ ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થઈ છે ને, એકદમ સરસ, એકદમ પરફેક્ટ જાડી પડી છે. તો ઘરે જ આ રીતે ઘઉંના લોટમાંથી હેલ્ધી ગાર્લિક બ્રેડની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.